રામાનુજાચાર્યજી અક્ષર શબ્દથી આત્મ સ્વરૂપ અર્થ લે છે. અક્ષરમ ઉપાસતે એટલે પોતાના આત્માની ઉપાસના કરે છે, એવું રામાનુજાચાર્યજીએ લીધું. એમ રામાનુજાચાર્યજી અક્ષર શબ્દથી આત્મ સ્વરૂપ અર્થ લે છે, જ્યારે બીજા વિચારકો અક્ષર શબ્દથી ભગવાનનું નિરાકાર સ્વરૂપ અર્થ લે છે. તે કોઈ પણ હોઈ શકે. તે એક પક્ષમાં રાખીને કોણ વધારે શ્રેષ્ઠ છે એવો અર્જુનનો પ્રશ્ન રહ્યો છે. અર્જુને કરેલા આ પ્રશ્ન પછી ભગવાન આ અધ્યયન આવો જ મહારાજના વતનામત ન્યારે હરખાવવું હોય તો મહારાજ એવું જ કીધું. એક જણો છે એ તો ભગવાનના ભક્તની સેવા કરતો નથી અને કોઈને દુખવાતો પણ નથી. એનાથી કોઈ દુખવાતું નથી. અને એક જણો છે એ તો ભગવાનને ભગવાનના ભક્તની તેલ ચાકરી કરે છે. એનાથી કોક અજાણતા એ દુખવાય પણ જાય. તો બેમાંથી કોણ શ્રેષ્ઠ? અહીંયા એમ જ પૂછ્યું છે. એક તો અવ્યક્તમ અક્ષરમ ઉપાસતે અને એક તો યદના પર્યુપાસતે. તમારા ભક્તોની ને ભગવાનની સેવા કરે છે. એ બેમાં કે યોગ વિત્તમાં કોણ? એટલે મહારાજના પ્રશ્નો છે અને આમ મળતા જશે. અર્જુને કરેલા આ પ્રશ્ન પછી ભગવાન આ અધ્યાયના બીજા શ્લોકથી 14મા અધ્યાયના 20મા શ્લોક સુધી ભગવાન અવિરામપણે બોલતા જ રહ્યા છે. 73 શ્લોકોનું આટલું લાંબુ પ્રકરણ ગીતામાં એકમાત્ર આ જ છે. એના એક ધારું ભગવાને આંક્યું હોય એવું નકર વળી પાછો અર્જુન પૂછે. એક ધારું ભગવાને આંક્યું જ રાખ્યું છે એવું અહીંયા છે. 73 શ્લોકોનું આટલું લાંબુ પ્રકરણ ગીતામાં એકમાત્ર આ જ છે. એનાથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે ભગવાન આ પ્રકરણમાં કોઈ અનન્ય મહત્વપૂર્ણ તત્વ સમજાવવા ઈચ્છે છે. અહીં ભગવાનની વિશેષ રુચિ માલુમ પડે છે. તાત્પર્ય એ છે કે ભગવાનના હૃદયમાં જીવોને માટે જે પરમ કલ્યાણકારી, અત્યંત ગોપનીય અને ઉત્તમોત્તમ ભાવો હતા તેમને પ્રગટ કરવાનું શ્રેય અર્જુનના આ ભગવત પ્રેરિત પ્રશ્નને જ જાય છે. પ્રશ્ન વિના રહસ્ય નીકળે નહીં. શાસ્ત્રકારોનો પણ એવું કહેવાય. પ્રશ્ન પૂછે તો વધારે એમાંથી ડીપમાંથી અર્થ નીકળે અને પ્રવચન કરે જાય અને બીજા બધા સાંભળે જાય તો એટલું બધું ન નીકળે. શ્રી ભગવાન ઉવાચ મય્યાવેશ્ય મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરમોપેતાસ તે મે યુક્તતમા મતાઃ. શ્રી ભગવાન કહે છે, મારામાં જ મનને એકાગ્ર કરીને જે ભક્તજનો મારામાં જ નિત્યયુક્ત થઈને મારી ઉપાસના કરે છે અને મારામાં જ જેવો પરમ દ્રઢ શ્રદ્ધાયુક્ત છે તે જ મારા ભક્તોમાં અતિયુક્ત યોગ્યતાવાળા શ્રેષ્ઠ માનેલા છે. ભગવાને બરાબર આ જ નિર્ણય અર્જુનના વિના પૂછે જ 6ઠા અધ્યાયના 47મા શ્લોકમાં દઈ દીધો હતો. યોગીનામપી સર્વેષાં મદગતે નાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યોમામ સમે યુક્ત તમો મતઃ. પરંતુ એ વિષયમાં પોતાનો પ્રશ્ન ન હોવાને કારણે અર્જુન એ નિર્ણય પકડી શક્યા નહીં. કારણ કે પોતાનો પ્રશ્ન ન હોવાથી સાંભળેલી વાત પણ પોતે પ્રશ્ન નહોતો કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને કહી દીધું એટલે પછી બારોબાર વયો. બીજા એ પ્રશ્ન કર્યો હોય ને ભગવાને એને કીધું હોય તોય બારોબાર વયો જાય. પોતે પ્રશ્ન કર્યો હોય અને એનો જવાબ દીધો હોય તો વળી રહે, અને એ પોતે પકડવા માટે કર્યો હોય તો એમ રહે. ને કર્યું એને સામાન્ય પરીક્ષા કરવા માટે કર્યો હોય તો પછી કાંઈ પાછું એમ ઠંઠા પડે. એટલે જે અધ્યાત્મ શાસ્ત્રો છે એમાં પ્રશ્નોત્તરી છે. ગીતામાં હોતી પ્રશ્ન ને જવાબ, પ્રશ્ન ને જવાબ. વચનામૃતમાં હોતી પ્રશ્ન ને જવાબ, પ્રશ્ન ને જવાબ એવું છે.
કારણ કે પોતાનો પ્રશ્ન ન હોવાથી સાંભળેલી વાત પણ ઘણું કરીને લક્ષ્યમાં આવતી નથી. એટલા માટે એમણે આ અધ્યાયના પહેલા શ્લોકમાં આવો પ્રશ્ન કર્યો. આ જ રીતે ભગવાને પોતાના વાત કહી દીધી છે તો એનો એ પ્રશ્ન કર્યો છે, એટલે પોતાનું ધ્યાન રાખે. આ જ રીતે પોતાના મનમાં કોઈ વિષયને જાણવાની પૂર્ણ અભિલાષા અને ઉત્કંઠાના અભાવમાં તથા પોતાનો પ્રશ્ન ન હોવાને કારણે સત્સંગમાં સાંભળેલી તથા સત્શાસ્ત્રોમાં થયેલી સાધન સંબંધી માર્મિક અને મહત્વપૂર્ણ વાતો પ્રાયઃ પોતાની અંદર ઉદ્ભવેલા પ્રશ્ન કર્યા પછી સમજાવવામાં આવે તો તેઓ તેને પોતાને માટેની વિશેષ બહુ મહત્વની વાત હોય. મહારાજે ક્યાંક ક્યાંક બધી વચનાવટમાં કીધું છે ને, 13મું વચનાવટ છે મહારાજ મધ્યનું, તો બહુ મહત્વની વાત કરી છે. તો આપણે કેટલાય વાર વાંચી ગયા હોય તો સમજાય નહીં. શું કરવાને? આપણે એને ક્યારેય ટાર્ગેટમાં લીધું નથી. આપણે જો ટાર્ગેટમાં લઈ તો થાય, તો સમજાય. મહારાજે કીધું એમાં એમાં જ સમજાય. નકર વારા ઘડી ઉપરથી વાંચી જાય. અમુક અમુક જગ્યાએ મહારાજે કીધું ને કે આ સર્વે શાસ્ત્રનો ગલિતાર્થ છે, તો આપણે એક જ પકડી લીધું હોય તો બીજું કાંઈ આ બધું કરવું જ ન પડે. ભગવાનના ભગતની જીવન દોરી છે. સર્વે શાસ્ત્રનો મુદ્દો હાથમાં આવ્યો, એવા શબ્દો મહારાજ લખે છે. પણ એ મહારાજ કહે છે તો આપણને મુદ્દો હાથમાં નથી આવતો. શું કરવાને? આપણું લક્ષ્ય એના તરફ હોય નહીં. મહારાજનું એકનું લક્ષ્ય હોય તો એ ગૂંટી રાખે મુદ્દો એમ. પ્રાયઃ પોતાની અંદર ઉદ્ભવેલા પ્રશ્ન કર્યા પછી સમજાવવામાં આવે તો તેઓ તેને પોતાને માટેની વિશેષ રૂપે કહેવાયેલી માનીને શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરી લે છે. અથવા તો પોતે દ્રઢપણે ઉદ્દેશ્ય બનાવ્યો હોય પછી તે સંબંધી વાત પોતાના પ્રશ્ન સિવાય પણ સાંભળવામાં આવ્યું હોય તો પણ મારા માટે છે, મને ખૂબ ઉપયોગી છે એવું માનીને તુરંત ગ્રહણ કરી લે છે. એમ પકડી લે. પોતાને એક વાતની બહુ ભૂખ લાગી હોય અને પોતે પ્રશ્ન ન કર્યો હોય તો પણ એ કોકની પ્રશ્નોત્તરી થતી હોય એમાંથી હોતે પકડી લે. કૂતરાનો રોટલો નાખે ને કાગડો ઉપરથી ઉપાડી દે છે, એટલે એની કોઈ થાય. ઓલાને તો સમજાવવું હોય તો સમજાય, પણ આ સમજી લેવા છે. એ ક્યારે થાય? પોતાને અંદરથી ભૂખ લાગી હોય એ મુદ્દાની, તો એને થાય. તો પોતાનો પ્રશ્ન ન હોય અને બીજા કોકની સંવાદ હાલતો હોય ને બીજા એને કાંઈ રિલેશન ન હોય તો પણ એને પકડી લે. એવું બને તો આ શાસ્ત્ર સમજવાના આ 2-3 મુદ્દા છે. એક તો પોતે પ્રશ્ન કર્યો હોય અને એ રિયલ કર્યો હોય ને એનો જવાબ જો યોગ્ય મળે તો એને મનમાં એ મુદ્દો એના જીવમાં હરકો બેસે. કાં તો કે એ વસ્તુની એને બહુ ભૂખ લાગી હોય અને ચારે બાજુ આટા મારતો હોય ને એમાં ક્યાંક વાત થઈ ગઈ હોય કોઈને ત્યાં, તો એને હારા માર થઈ જાય. અથવા વક્તા ઉપર અનંત શ્રદ્ધા, વિશ્વાસ કે આસ્થા હોય, કાં અતિ આસ્થા હોય તો એને એ મુદ્દો સમજાય જાય. અતિ આસ્થા હોય તો સમજાય જાય. અને અતિ આસ્થાની ખામી હોય તો એની ઉપર જ ભૂંગળું રાખીને કરી રાખે તોય નથી. એમાં રહસ્ય વાત તો ન સમજાય કોઈ. એટલે અતિ આસ્થાની જરૂર હોય. આસ્થા એટલે વિશ્વાસ. અતિ વિશ્વાસ હોય કે આ તો આમ જ છે બધું. કાં અતિ ભૂખ હોય અને કાં કોઈ પોતે મથતો હોય ને પ્રશ્ન કરે કોકને અને એનો જવાબ આવે તો એને મળે. નકર તો વચનામૃતના ચોપડા ખંભે નાખીને વયા ગયા છે એવું કીધું. આખો ચોપડો ખંભે હોય કાં બગલમાં હોય. હવે તો બગલમાં પહેલાં ખંભે નાખવા પડતા, હવે બગલમાં રહી જાય. બધું પોકેટ વચનામૃત આવી ગયા છે. કાળુ ભગતને ગીરમાં ગયા ને પ્રશ્ન કર્યો, સિંહની વાતો નહીં કરે ને, સિંહનું બધું જાણવા. સિંહ કેટલા દી આમાં એના શિકાર વિના ખાધા વિના કે હો તમને ક્યાં છે? તો બ્રહ્માનંદ સ્વામી લખ્યું છે.
શીતળ આંગણ કરી મરી જાવે કેસરી ઘા બ્રહ્માનંદ સ્વામીનો એટલો વિશ્વાસ. કેટલો એને શબ્દ પકડી લીધો. બ્રહ્માનંદ સ્વામી કીધું એમ જ હોય. આપણને એવું ન થાય કે મહારાજે કીધું એમ જ હોય, એવું ન થાય. એટલે કાં તો એને અતિ આસ્થા હોય એમાં તો એ કે પ્રમાણ, અને કાં અતિ ભૂખ હોય, અને કાં તો કોઈ તે મત તો એમ સમજવા માટે જિજ્ઞાસા ખાતર. મત તો પ્રશ્ન હોય ત્યારે જિજ્ઞાસા હોય, ભૂખ હોય એવું બહુ ન હોય. ભૂખ હોય જ એવું ન કહી શકાય એમ, કે મત તો હોય કે ભાઈ આમાં હું આમાં કીધું મહારાજે એમ. પછી એમાં કોઈ વળી સમજાવે અને કંઈક નવીન આવે તો એને સમજે છે. આપણે મિથ્યા કેદી મહારાજે વચનામૃતમાં નામ લખ્યા છે કે ઓલા યોગ, સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત. તો કમસે કમ એકવાર જીવનમાં મરતા પહેલા નજર ફેરવી લઈ બધામાં, એવું કોઈ દી થયું? મરતા પહેલા એ તો ઠીક છે, આ બધા નવા સંતો થયા છે એને મનમાં એમ થાય કે મરતા પહેલા સત્સંગી જીવનમાં નજર ફેરવી લઈ ખૂણે ખાતરે બધી. તો કોઈ નથી વાંચ્યું, કોઈ વાંચ્યું ન હોય. નિષ્કુળાન કાવ્ય આખું વાંચ્યું ન હોય, સત્સંગી જીવને આખું વાંચ્યું ન હોય. ઘણી વખત તો આ નવા સંતો કથા કરતી એને ન વાંચ્યું હોય. બારોબાર કોકના મોઢેથી કથા લઈને બારોબાર કથા ફટકારવાની હોય. સારી એને વાંચ્યું ન હોય. એટલે માલિપાની ખામી છે. માલિપા ડિમાન્ડ નથી, એટલે ડિમાન્ડ નથી એટલે કંઈ થાય નહીં. કોઈક માથે રેડે તો પૈંડ ઉપર ઢોળે પાણી, એવું થાય. પાણી ઢોળે તો ઘડીક ટાઢું લાગે, શિયાળો હોય તો વધારે ટાઈટ હોય. માલિપાથી ડિમાન્ડ નહીં ને હાવ જરાય નહીં.